કોસ્મો ફાઉન્ડેશન અને સંભોઈ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કોસ્મો ફાઉન્ડેશન અને સંભોઈ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કરજણ તાલુકાના સંભોઈ ગામના ખોડિયાર માતા મંદિરના પટાંગણમાં 120 જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા હતા। વન વિભાગ કરજણ દ્વારા વિનામૂલ્યે વૃક્ષ આપવામાં આવ્યા હતા। સંભોઈ ગામની પ્રાથમિક શાળાના બાળકો, આંગણવાડીના બાળકો, સરપંચ શ્રી, ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામજનો, કોસ્મો ફાઉન્ડેશન તથા કોસ્મો ફર્સ્ટ લિમિટેડના કર્મચારીઓ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું। સ્વચ્છ ભારત મિશન કરજણના પ્રતિનિધિ શીલાબેને પર્યાવરણ દિવસની થીમના સંદર્ભમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અંગે માહિતી આપી હતી અને શ્રી ચિરાગભાઈ પંચાલ, ક્લસ્ટર કોઓર્ડિનેટર, કોસ્મો ફાઉન્ડેશને સંભોઈ ગામને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ગામ અભિયાનની પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી તેમજ ગ્રામજનોને વૃક્ષોનું જતન કરવા અને પર્યાવરણ જાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યું અને વૃક્ષોનું જતન કરવા સંકલ્પ કર્યો હતો। जास्त खड्डे झाड नका फक्त 2-3 इंच वरती राहायला पाहिजे।